કેવું છે ભાભી? હું હે ને રીલ્સ બનાવતી હતી. હવે રીલ્સ વાળીની થામા કઈ ને બધું કામ. પણ હું તમને શું કહું છું, તમે મને કામ કરો છો, ત્યાં વાંઢાને કયો ને કઈક કામ કરે. તો પણ વાંઢો આયા કાન હું તો છે હજી, હું એમ કહું છું. આમ જો તો આ ઓલું કૂતરું નો ટાઈડનું બખોલમાં હૂતું હોય એવી રીતે હૂતો થાય. આ ભૂંડો નહીં લાગતો હોય. એમને આપણે હું કઈ નોકર છે ને ઘરનો ઊભો. ભાભી એક કામ કરી, એ હૂતો છે ને ભલે હૂતો, હાલ આમ જો કામાં કૂટો હારો મફતના રોટલા જ બગાડે છે. પછાડ ખબર પડે. તમારું નખોદ જાય તારું જાય તારું થોડા ડાસારી એ દોઢ હાઈટકું. અને હા હું બોલતો નહીં જરા ઈ તાર ભાભી થાય છે. અરે ભાભી થાતી હોય તો હું ખાટલા હેઠો લેકો ને તેલ લેવા ગઈ લે, મારે કેટલા ટકા? હા હું બોલ માં તું જરાય તારું ડાચું હે ને બંધ રાખજે. તારું મોઢું લીધું છે પેલા આમ ક્યાંક અરીસામાં જોયાય. કોક ને તું હમો જડી ને તો તઈન દી તો ખાવું નથી ભાવે એવું. પેલા તારું જાડું જોયા, પેલા તારા જાડાને ખબર છે હે? મારું તો આમ જોઈ લે, આમ જોઈ લે, આમ જો રૂપ સુંદરી છો, રૂપ સુંદરી. હવે જાવા દે મનને, રૂપ સુંદરી છો. બાકી આ તો મારો ભાઈ તારા કંટારે છે ને ભાગી જાય છે. તઈન દી તો મારા ભાઈ તારું જાડું જોઈને મને એ ક્યાંક મારી માથે એ ભાભી આને કઈ કયો મારી માથે ઉલટી કરશે આ. એલા તને ખબર નથી પડતી આ ભાભી માં સમાન કહેવાય એમ. ગંધા જાગી રે તું તો. આ ઘીરે વાળી ના વાંઢા જાને આમ. અને તું હે ને કઈ હોશિયારી ખોટી અમારા સામે બેમાંથી કોઈ સામે કરતો નહીં, અને મફતના રોટલા ખાઈને અને આમ જાયમો છો ખૂટિયા જેવો. જો મફતના રોટલા નથી ખાતો, રાત દી ખેતીમાં કામ કરું છું. ઓહો હો રાત ને દી ખેતીમાં કામ કરસ. કોકને પૂછ્યાય કેમ કામ થાય છે ઈ. તું ખૂટિયા જેવી જમી છો ભાભી, ગટ્ટા જેવી થઈ ગઈ. તારે છે ને જરા એની સામે બોલવાની જરૂર નથી, તાર ભાભી થાય છે. તે ભાભી સાથે ભાભી જ કહું છું, કઈ માતો નથી કેતો. એ માં ઠેકાણે જ કહેવાય ભાભી. જરા બોલવામાં ધ્યાન રાખ ને. આમ જો ભાભી દેકારા કઈ કરતા નહીં, લગડા ભરતો ફર્યો ને એટલે ઘરની બહેણે બેયને કાઢીશ હો. એમ હા ઊભો રે હવે. આને બાર કાઢી વાંધાને હવે હો. આઈ રે કરની બાર તારી ટેબલ છે હે તારી. ઊભો રે તો લઈ તો ભાભી ઊભો રે તો. આને બાર કાઢ હવે. ઊભી. આપણે કાઢી ને આપણે એને બાર કાઢ. અરે ભાભી અને તું હું કે એ તું હું પકતાઈ કરસ મારી સામે હે ને તારો ભાઈ કઈ નથી બોલી શકતો, અને તારા જેવાને તો કઈ ઘા કરીને નાખી દીધા. બસ કઈ ઘા બસ ભલે પડ્યો. હાલે ભાભી હાલો ઘરમાં બસ. એ રે હવે એકલો હવે હે ને ટીટોળો લેજે ટીટોળો. ઘરમાં જ નથી ઘરમાં દેવું. હા મફતિયો તેમાં વાંઢો. એ ભગવાન, આમ તો જો કેવી વેરા કાઢે, બે દઈ પાટીને માર્યો. મારા ભાઈ નથી સમજતા, વાંઢો રાખ્યો. એ ભગવાન, તે મારા માવતર ઉપર લઈ લીધા હતા, મારી માથા દિશા થાય છે. વાડીએ પડ્યા રહ્યા છે. લાય એન પાસે જાવ અને જરાક એને કહું સમજાવે તો. એ ભગવાન, આવું કોઈ માં ન થવા દેતો. માવતર ને છોકરા જાવની વેરા ન પડે ને તા લગન માવતર ની દોરી ન ખેંચતો, લગન મારી જેવી હાલત થાય છે. આ ભાભીઓ જો ભાઈઓ તો આપડા હોય પણ વાડા ની આવે ને ઈ માથે વેરા પાડે. મારી અમુ જો સંજયભાઈ કા હું થયું? વાત તો કર ભલા મને, આમ થોડું કઈ રોવા મંડાય. હું થયું? ઉભો થા મારા ભાઈ લાબુ. હું થયું? મને છે ને મારી બે ભાભીઓ છે ને અને માર્યા. હે હા, હું વાત કરે? અરે મોટા ભાઈ હતા કે નહીં? તમે અહીંયા કોઈ નતા? પાર્ટી માર્યો મને. અરે ભરતા તો મોટા ભાઈ આ વાડીએ જ આવ્યા છે. હાલ તો મોટા ભાઈ પાસે જવું છે. હાલ
હાલ આજ કાં તો તારી ભાઈ પીયું નહીં અને કા આપણે નહીં હાલ ભાઈ જયારે બાન બાપુ ઉપર રહી ગયા તઈ મારી માથે વેરા પડે લગન ન પડે. પણ તું હાલ તો ખરો મોટા ભાઈ પાસે આવી કઈક ઈ કઈક રસ્તો કાઢશે. આ સંજીએ નો ધ્યાન દીધું નો ભરથાએ દીધું. આ પાણી નથી વાળ્યું ને માલ લંજો હાવ આમ ઢળી ગયો. આ મોટા ભાઈ પૂછું એલા સંજીયાને હું વાત કરી મારી મારીને ધોઈ નાખ્યો ભરતા ને. કોને માર્યો? કોણ મારે? આ ઘરે ડોચ્યું છે ને એને હા ભરતા માથે કાયમ ઝાડવું ઉગાડી દીધું મારી મારી. નો કેવાના વેણ કે છે મોટા ભાઈ. સંજીયા ધ્યાન રાખવી પડે હો આપણે બેયને. વાત મોટા ભાઈ સાચી છે એટલે હું તમારી પાસે આવ્યો નકર એકાદા ના છે હું મર્ડર કરી નાખે. મેં કીધું મોટા ભાઈ ને હું સલાહ લઉં. આપણે મર્ડર ન કરવાનું હોય સંજીયા. આપણે આ ભરથાને છે ને આપણે બિચારો હાવ દુખી ને દુખી રહ્યો હાવ. અને તારી બાયડી નો ઉપાડો કઈ જેવો તેવો નહીં બાપા. અરે બે ભેગ્યું થઈને માર્યો. મારી વાત નથી. હા ના જવા દે મને. એ કારા કામ ની કરનારી તારી ભાઈ બહુ જ છે. ઈ છે ને ઓલીને સડાવે છે અને શેટી રહે છે હનુમાન બારો ને બારો. મારી હા ભૂકા કાઢ નાખું સંજી હાલ તો ખરા ઈ તું. કે વાંઢો છે વાંઢો ક્યાં આઈના પેડો રહ્યા છે. તારા માવતર કે મરી ગયા ને ઈ અહીંયા આવશે ને તોય કે તારું નહીં કે ભેગું થાય. લે મારું શું કરું? હું તને સંજીયા કેદું નો હું તને છે ને સમજાવતો કે પૈસા ઓછા બગાડો. લાલી પાવડર માં તું પૈસા દેમાં આને કાક કરવું હોય કે નો કરવું આપણે કરી દેવું પડે. પણ મારે શું કરું ભાઈ? નકર નો દઉં ને તો બીજે દી ઘર મૂકીને વહી જાય એમ નથી. મોટા ભાઈ વાંઢો રેવું પણ થાય છે પણ આનું દુઃખ સહન નહીં થાય. સંજીયા મારેથી રેવાતું નથી. ઓ હાલ તું હાલ. હાલો હાલો આજ કાં તો ઈવડ્યું ઈ નહીં કાં તો આપણે નહીં. માયરો કેવો ઈ ઉપાધિ કરો માં એને છે ને બોડા ભાંગી નાખો. મોટા ભાઈ અમારે તમારી શરમ અમને આડી આવે છે. નકર તો હું ભરતો અમે બે કાફી હતા એક ને ઉલાળ નાખે ને 20 વર્ષની જેલમાં ભોગવી જાય. પેલા ભાઈ અમે લગભગ ડાયલ નહીં આવે હે ટોન જ આવશે મને એવું લાગે છે. હું વાત કરે પણ અમે તારા ભાઈઓ હારે છે હું કામ મુજાજ તું એક એમ કે છે ને વાંઢો છો. આ તો આજ ભલે અમે બે વાંઢા થઈ જવી પણ લડી લેવી હાલ તો ખરો. સાચી છે હો સંજીયા તારી હાલ. અહીંયા આવી પછી કઈ ખબર પડે. હા ક્યાં જાવ? આમ જો મોટા ભાઈ આયા ઢળીને મને માર્યો. આનો ક્યાં ગઈ લોકડીયું? શું પણ હવે ભાંભરો છો ગધેડાની જેમ? જો મોટા ભાઈ આ બે જતીઓ પસાડીને માર્યો મને. આજે મારા બાપ ને આમ ખોટું ન બોલ. લે તું હેને આ હાણથી મેં એટલે જ લીધી છે હો. તારું નખો જાય છે. આમ ભાભી આ કે તારું નખો જ જાય જો. નખો અમારી સામે તમે હાણસી દેખાડો ઓ બટા. મોટા ભાઈ તમે તો હેને મૂંગા જ રહેજો. મોટા ભાઈ મારા બાપ તું શાંતિ રાખ. બે તો પ્લેન તને બે અડાવ્યા છે અને ત્રીજા ઝટકે વીએ જાય ને કદા હું આ બે ને એકલો જ કાપી સવાજ. સાચી વાત છે. હું બોલ્યા? એ મોટા ભાઈ તમે હેને તમારા ડોરા સકર વકર કરો મને સાનું મુના ભરે ઉભાઈ નથી રહી શકતા. તમે હું બે અને આ છે ને કેવું મને કહેતા ખબર છે? ઈ કે તું છે ને આખી જિંદગી વાંઢો રાખો છે. મને બે વાંઢાના મેળા માર્યા. મારે શું કરવું? વાંઢો જ રહેવાનો છો તું તો. જો મોટા ભાઈ હે કરતો રોવે હે શરમ નથી આવતી. મને હેને હવે હેને મોટા ભાઈ હવે મને ક્યાંય રહેવાતું નથી. હવે હેને એક હજી હું પછાડીને મારી નાખું. મારો ટકો સંજીયા ઓય તમે હેને એટલી બધી હોશિયારી કરો માં નહીતર આ એક તો વાંઢો હે ને તો બેય તમે થઈ જાઓ વાંઢા અને વઈ જાઓ અમે મારા બાપના ઘરે. હા જય માતાજી મિત્ર. હું તો ભરત સોલંકી. હું છો પિન્ટુ રાઠોડ. હું છું બીનાબેન રાઠોડ. હું છું આપનો સંજય ભોજિયા. તમે મૂંગી ના રહેજો હો. હાય દર્શક મિત્રો હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી તેમજ ઇમોશનલ વિડીયો ગમે તો મારી આ ચેનલ સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઇબ તો જરૂરથી કરો.